Hello students, hope you all are doing well. See, તમારા કોસ્ટ અકાઉન્ટિંગના યુનિટ 2 એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ ઇલસ્ટ્રેશનની અંદર અલગ અલગ મેથડથી કેવી રીતે સમજવાય, બરાબર. રિકન્સિલિએશનની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ કે ભાઈ ઇન્ફોર્મેશનમાંથી કેવી રીતે જોવા, પછી પ્રેક્ટિકલ સમ્સ પણ કર્યા કે જેમાં બેઝિક ઇન્ફોર્મેશન આપી હોય અને એબ્ઝોર્પ્શન આપેલા હોય ઓવરહેડ્સના, અને એના અકોર્ડિંગ આપણે કરી શકીએ. ફાઇન, ધીસ ઇઝ સમથિંગ ન્યૂ. સી, આ સમ છે ને એની અંદર તમારે ત્રણ વસ્તુ બનાવવાની છે. સિમ્પલી તમને આઈ થિંક અહીંયા પીએનએલ તો આપેલું જ છે, સો એના અકોર્ડિંગ તમારે કોસ્ટ સ્ટેટમેન્ટ એન્ડ તમારે રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ બનાવવાનું છે. આગળ આપણે એવા સમ પણ જોશું જેમાં તમારે પીએનએલ, કોસ્ટ એઝ વેલ એઝ રિકન્સિલિએશન બધી વસ્તુ બનાવવાની છે. ધેન વી વિલ મૂવ ટુ સમહાઉ જોઈન્ટ એક્સપેન્સીસ વાળો પણ એકાદો સમ આપણે આપણા સાઈડથી કરીએ. ફાઇન, ફરી પાછું એક જનરલ રિમાઇન્ડર આપી દઉં છું, પ્લીઝ મેક સમ નોટ્સ, અધરવાઇઝ યુ વિલ નોટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ that you also know and I also know. તમને મને આપણને બેને ખબર છે કે નોટ્સ નથી બનાવતા, એના લીધે તમને ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે તમે રેકગ્નાઇઝ પણ નથી કરી શકતા, બરાબર. ખબર નથી હોતી કે ઇન્કમ સાઇડ લેવું કે એક્સપેન્સ સાઇડ, એવી એ તમને નથી ખ્યાલ પડતો. એન્ડ સો પ્લીઝ નોટ્સ બનાવો તો તમારી અન્ડરસ્ટેન્ડિંગ ઇમ્પ્રૂવ થશે. ફાઇન, આની અંદર ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક એવી અલગ અલગ આઇટમ્સ આપેલી છે, જેમાં ડિબેન્ચર ઇન્ટરેસ્ટ ને પેનલ્ટી, લોસ ઓન સેલ ઓફ એસેટ ને બેડ ડેટ ને એવી તમામ વસ્તુ આપેલી છે. લેટ અસ સી હાઉ વી કેન ટ્રીટ ધીસ થિંગ્સ. અધર દેન દેટ છે ને આમાં યુનિટ્સ ક્યાંય નથી આપ્યા, બટ પર યુનિટ કોસ્ટ આપેલી છે. ફાઇન, સો લેટ અસ ડિસ્કસ ધીસ થિંગ. ધ ફોલોઈંગ ઇઝ ધ ટ્રેડિંગ એન્ડ પીએનએલ અકાઉન્ટ ઓફ ગુજરાત લિમિટેડ ફોર ધ યર એન્ડેડ ઓન 31 માર્ચ 2017. બરાબર, 31 માર્ચ 2017 ગુજરાત લિમિટેડનું ટ્રેડિંગનું પીએનએલ અકાઉન્ટ આપેલું છે. જોઈએ ટુ ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ 1200 યુનિટ્સ. ઓપનિંગ સ્ટોક આપ્યો છે 48,000નો, કેટલા હતો કે 1200 યુનિટ માટે. બાય સેલ્સ તમને આપ્યું છે 9 લાખ, બરાબર. ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે 2200 યુનિટ માટેનો 1,16,600. ફાઇન, ડિરેક્ટ મટીરિયલ આપ્યું છે 2 લાખનું, ડિરેક્ટ લેબર આપ્યું છે 1,50,000નું, પ્રોડક્શન એક્સપેન્સીસ એટલે કે સિમ્પલી ફેક્ટરી એક્સપેન્સીસ 1,80,000ના. ગ્રોસ પ્રોફિટ મળે છે તમને આના ટોટલમાંથી આના માઇનસ કરતાં 4,38,600 રૂપિયા. ડન છે. આટલી વસ્તુ ટ્રેડિંગ અકાઉન્ટ માટે આપી છે, જેમાં ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, સેલ્સ, મટીરિયલ, લેબર અને એક્સપેન્સીસ આપેલા છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધી પીએનએલ અકાઉન્ટ. એડમિન એક્સપેન્સ આપ્યા છે 1,35,000ના. એસએમડી એક્સપેન્સીસ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન આપ્યા છે 85,000ના. બેડ ડેટ આપી છે 14,000ની. લોસ ઓન સેલ ઓફ એસેટ આપ્યું છે 18,000નું. પેનલ્ટી 3,000 રૂપિયાની. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ 35,000નું. પ્રિલિમિનરી એક્સપેન્સીસ 15,000નું આપ્યું છે. ગ્રોસ પ્રોફિટને લઈ આવીએ છીએ. ગ્રોસ પ્રોફિટ બ્રોટ ડાઉન કરીએ છીએ ટુ ધી પીએનએલ 4,38,600. ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ ક્રેડિટ સાઇડ આપ્યું છે, તો સિમ્પલી ઇટ વિલ બી યોર ઇન્કમ, બરાબર. પીએનએલના ક્રેડિટ સાઇડ આપ્યું છે તો તમારી ઇન્કમ બનશે. હકીકતમાં ઘણી વખત એવું હોય કે ડિવિડન્ડ તમે આપતા હો છો, બરાબર, તો એ વસ્તુ અલગ છે. બટ હિયર ઇટ ઇઝ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ રિસીવ, કારણ કે ક્રેડિટ સાઇડ આપ્યું છે તો 11,400. પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ સેલ કર્યા અને એના બધું પ્રોફિટ મળ્યો 30,000. બધાનું ટોટલ કરવાથી એમાંથી આટલી વસ્તુ માઇનસ કરો છો તો તમને નેટ પ્રોફિટ મળે છે 1,75,000, 1,75,000. ફાઇન, લેટ અસ સી કોસ્ટ અકાઉન્ટિંગ માટે, કોસ્ટ સ્ટેટમેન્ટ માટે શું વસ્તુ આપી છે. તો કે ઇન ધી કોસ્ટ અકાઉન્ટ્સ મટીરિયલ એન્ડ લેબર આર ચાર્જ એટ ધી એકચ્યુઅલ કોસ્ટ. મટીરિયલ અને લેબર ચાર્જ કરવાનું છે એકચ્યુઅલ કોસ્ટ. ધ કોસ્ટ અકાઉન્ટ્સ પ્રેઝન્ટ ધી ફોલોઈંગ ઇન્ફોર્મેશન. ડિરેક્ટ મટીરિયલ પર યુનિટ 20 રૂપીસ એન્ડ ડિરેક્ટ લેબર પર યુનિટ 50 રૂપીસ. નાઉ યુ મસ્ટ હેવ ડાઉટ, મેડમ કેમ 2 લાખ ને 1,50,000 તો એકચ્યુઅલ કોસ્ટ લેવા નાખી દો, પર યુનિટ શું કામ આપ્યા છે? પર યુનિટ એટલા માટે આપ્યા છે કારણ કે તમે આમાંથી પ્રોડક્શનના યુનિટ જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકો, બરાબર છે. તમે આ વસ્તુમાંથી પ્રોડક્શનના યુનિટ ફાઇન્ડ આઉટ કરી શકો એટલા માટે તમને આપ્યા છે. તમારી પ્રોડક્શનના યુનિટ ફાઇન્ડ આઉટ કરવાની જરૂર શું કામ પડશે? તો કે કોસ્ટ સ્ટેટમેન્ટની અંદર ક્લોઝિંગ સ્ટોક માટે, બરાબર, તમારી યુનિટ પ્રોડ્યુસની શું કામ જરૂર પડશે? તો કે કોસ્ટ સ્ટેટમેન્ટની અંદર ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ આઉટ કરવા માટે. તમારી રાઇટ ઓર નોટ? પ્રીવિયસલી પણ આપણે આ વસ્તુ કરેલી છે, બરાબર છે. સો હવે તો તમને એ વસ્તુ માટે આઈડિયા પ્રોપરલી હશે છે.
નેક્સ્ટ તમને કહે છે કોસ્ટ સ્ટેટમેન્ટ માટે ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ આપ્યો છે 58,500 રૂપિયાનો, 58,500 રૂપીસ. ધ પ્રોડક્શન ઓવરહેડ્સ, બરાબર, પ્રોડક્શન એક્સપેન્સીસ આર રિકવર્ડ એટ 50% ઓફ પ્રાઇમ કોસ્ટ. એટલે વેજીસ અને મટીરિયલનો સરવાળો કરવાથી તમને જે પ્રાઇમ કોસ્ટ મળશે એના 50% લેવાના છે. ફેક્ટરી ઓવરહેડ્સ, while admin and selling distribution overheads are recovered at ₹15 per unit. 15 રૂપિયા પર યુનિટે સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ છે રિકવર કરવામાં આવે છે. બરાબર છે, ડન છે અહીંયા સુધી. નેક્સ્ટ તમને કીધું છે યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર particularly find out profit as per cost account by preparing cost sheet and statement reconciling profit disclosed by cost account and financial account. આટલી ઇન્ફોર્મેશન ઉપર તમને બે વસ્તુ બનાવવાની કીધી છે, કોસ્ટ સ્ટેટમેન્ટ એન્ડ રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. જોઈ લઈએ તમારું આ વસ્તુની અંદર કેટલું ધ્યાન છે, બરાબર, કારણ કે મોસ્ટલી તમે યુનિટ પ્રોડ્યુસ ફાઇન્ડ આઉટ કરવાના ભૂલી જતા હશો, એઝ વેલ એઝ ઓપનિંગ સ્ટોક ક્લોઝિંગ સ્ટોકની ઇફેક્ટ રિકન્સિલિએશન સ્ટેટમેન્ટની અંદર આપવાની ભૂલી જતા હશો, બરાબર. સો એ વસ્તુ ભૂલવી નહીં, જોવું દરેક જગ્યાએ. એમાં હજી તો તમને ડિરેક્ટ મટીરિયલની અંદર વેરિએશન નથી થતાં, તમારે એની ટ્રીટમેન્ટ આપવાની નથી, કારણ કે ડિરેક્ટ મટીરિયલ ડિરેક્ટ લેબર આથી એક્સપેન્સીસ અને એના અકોર્ડિંગ તમારે ટ્રીટમેન્ટ આપવી પણ પડે. હવે જોઈએ શું કહે છે કોસ્ટ માટે, તો કે મટીરિયલ અને લેબર તો એકચ્યુઅલ કોસ્ટ જ લેવાના છે તો લઈ લઈએ. ચલો કોસ્ટ સ્ટેટમેન્ટ બનાવીએ. ડિરેક્ટ મટીરિયલ 2 લાખ, ડિરેક્ટ લેબર 1,50,000, પ્રાઇમ કોસ્ટ બંનેનો ટોટલ કરવાથી મળે છે 3,50,000. ડન છે, બરાબર. આમાં કોઈ રોકેટ સાઇઝ ના મેડમ, કોઈ પણ રોકેટ સાઇઝ છે નહીં. ફેક્ટરી ઓવરહેડ્સનું શું કીધું છે, તો કે ભાઈ ફેક્ટરી ઓવરહેડ્સ છે ને 50% લેવાના છે પ્રાઇમ કોસ્ટના. પ્રાઇમ કોસ્ટ કેટલી મળી, તો કે 3,50,000, એના 50% લેવાના 1,75,000. ફાઇન, અહીંયા સુધી ક્લિયર છે 1,75,000 સુધી, તો કે હા, બરાબર. તો સિમ્પલી પ્રાઇમ કોસ્ટ લઈ લીધી 1,75,000. ફેક્ટરી કોસ્ટ તમને બંનેનો ટોટલ કરવાથી મળી 5,25,000 રૂપિયા. ફેક્ટરી કોસ્ટ 5,25,000 રૂપીસ તમને મળેલી છે. જોઈ લઈએ એડમિન એક્સપેન્સ શું કહે છે. વાઇલ એડમિન એન્ડ સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન રિકવર્ડ એટ ₹15 પર યુનિટ, 15 રૂપિયા પર યુનિટે લેવાના છે, પણ 15 રૂપિયા ફેક્ટરી એક્સપેન્સીસ એડમિન એક્સપેન્સીસ તો આપણે યુનિટ પ્રોડ્યુસ ઉપર લેવાનો છે, આપણી પાસે અવેલેબલ છે નહીં. લોજિક એ લગાડવાનું છે કે તમને અહીંયા યુનિટ પર યુનિટ આપેલું છે તો એ શેના માટે હોય, તો કે ભાઈ અહીંયા તો એકચ્યુઅલ કોસ્ટ લીધું છે તો આની જરૂર પડશે, તો કે ના, તો શેના માટે પડશે, તો કે પર યુનિટ જે છે એના પર તમે યુનિટ પ્રોડ્યુસ ફાઇન્ડ આઉટ કરી શકો, તો કે હા. 2 લાખ ભાઈના 20,000 કરશો તો 10,000 જે છે ને યુનિટ આવશે, યુનિટ પ્રોડ્યુસ, બરાબર. 2 લાખ ડિવાઇડેડ બાય 20 તો 10,000 યુનિટ્સ જે છે એ પર્ટિક્યુલરલી તમને અમુક મેનરની અંદર જે છે એ આપવામાં આવશે, બરાબર. તો 10,000 ગુણ્યા 15 તો 1,50,000. ડન છે અહીંયા સુધી. આમાં કાંઈ વર્કિંગ નોટની જરૂર નથી, લોજિકલી વિચારવાનું છે. 10,000 યુનિટ છે એ સિમ્પલી તમને આપ્યા, સિમ્પલી તમને ક્યાંય આપ્યા નથી, બટ તમને એ કહી દીધું કે ભાઈ એકચ્યુઅલ કોસ્ટ અને પર યુનિટ કેટલા થાય છે, તો પર યુનિટની એકચ્યુઅલ કોસ્ટ કેટલી, કે કોસ્ટ ડિવાઇડેડ બાય તમે પર યુનિટ કરો તો તમને યુનિટ્સ મળી જાય, યુનિટ પ્રોડ્યુસ, તો સીધી વસ્તુ છે. તો યુનિટ્સ મળી ગયા આપણને કેટલા, 10,000 ગુણ્યા 15 પર યુનિટ 1,50,000. એને એડ કરશો તો તમને બનશે એડમિન એક્સપેન્સીસ 6,75,000, બરાબર છે, 6,75,000. આની અંદર એડ કરવાનો છે ઓપનિંગ સ્ટોક, કારણ કે આપણને ફિનિશ ગુડ્સનો ઓપનિંગ સ્ટોક આપેલો છે, જે અહીંયા જો હા નોર્મલી નથી હોતો, એટલે આપણે ક્લોઝિંગની ટ્રીટમેન્ટ અહીંયા આપી દેતા હોઈએ છીએ. સી પ્રીવિયસલી આપણે કરેલું હતું, બટ અહીંયા તો તમને આપેલું છે, તો ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ 58,500 એડ કરવાના, તો કે હા એડ કર્યા તો 7,33,500. એમાંથી ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ માઇનસ કરવાનું, તો ક્લોઝિંગ સ્ટોકની ક્યાંય અમાઉન્ટ છે, તો કે ના. યુનિટ્સ છે, તો કે હા, તો અહીંયા 2,200 યુનિટ છે, તો કે હા. કેવી રીતે કરશો, કોસ્ટ જે કંઈ પણ કોસ્ટ આવી છે તમને કોસ્ટ ઓફ પ્રોડક્શન, બરાબર, એને ગુણ્યા કેટલી આવી છે 6,75,000, એને ગુણ્યા યુનિટ્સ કેટલા છે 2,200, ક્લોઝિંગ સ્ટોકના યુનિટ્સ 2,200, એને ડિવાઇડેડ બાય 10,000, તો 6,75,000 ગુણ્યા 2,200, એને ડિવાઇડેડ બાય 10,000 તો 1,48,500, બરાબર. આ આપણે માઇનસ કરવાના છે, 7,33,500માંથી 1,48,500 બાદ કરો તો સિમ્પલી 5,85,000 તમને COGS મળશે. તમારી કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ બન્યું 5,85,000. નાઉ લેટ અસ ફોકસ ઓન ટુ ધી સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ, જે તમને 15 પર યુનિટ દીધા છે.
15 યુનિટ 15 પર યુનિટ છે ના તો કે યુનિટ સોલ્ડ ના હોય. યુનિટ સોલ્ડ તમને ક્યાં એમ પૂછે? જો યુનિટ સોલ્ડ તમને ક્યાં એમ પૂછે? મળી શકે? હા. કેવી રીતે મળે યુનિટ સોલ્ડ તમને? કેવી રીતે મળે? તો કે સિમ્પલી જે છે એ સેલ્સના તમારા પ્રોડક્શન યુનિટ હોય ને એની અંદરથી તમારે ક્લોઝિંગ સ્ટોકના બાદ કરી દેવાનું પ્લસ ઓપનિંગના એડ કરી દેવાનું તો તમને 9000 યુનિટ મળશે. બરાબર. યુનિટ પ્રોડ્યુસ પ્લસ ઓપનિંગ માઇનસ ક્લોઝિંગ તો તમને મળી જશે યુનિટ સોલ્ડ. કેટલા મળ્યા? તો કે 9000. કેવી રીતે? 10000 પ્લસ 1200 માઇનસ 2200. બરાબર. 10000 પ્લસ 1200 કરો એટલે કેટલા થાય? તો કે 11200. એનાથી 2200 માઇનસ કરો તો 9000 સિમ્પલી. બરાબર. તો 1,09,000 ગુણ્યા 15 યુનિટ તો 1,35,000. અને એડ કરો છો તો 7,72,000 તમારી ટોટલ કોસ્ટ બને છે. હાઉ મચ સેલ્સ ઇઝ ધેર? તો કે 9 લાખ. 9 લાખ સેલ્સ આપ્યું છે તો કે હા. બરાબર છે. તો 9 લાખ સેલ્સમાંથી 7,20,000 બાદ તો 1,80,000 આપણને કોસ્ટનો પ્રોફિટ મળે. લેટ મી ટેલ યુ વન થિંગ. જ્યારે પણ તમને ઓપનિંગ અને ક્લોઝિંગ આપ્યા છે તો તમારે યુનિટ પ્રોડ્યુસ તમે ફાઇન્ડ આઉટ કરી દીધા. કેવી રીતે? તો કે સિમ્પલી 10,000 યુનિટ આપણને મળ્યા. કેમ? તો કે 2 લાખ. બરાબર. 2 લાખ જે છે એને ભાગ્યા 20 કરો તો 10,000 યુનિટ મળ્યા. હા. હવે તમારી યુનિટ સોલ્ડ જે છે તમને ક્યાંય આપ્યા નથી. સો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ. કેવી રીતે? તો કેમ? પર્ટિક્યુલર મેનરની અંદર યુનિટ પ્રોડ્યુસ પ્લસ ઓપનિંગ માઇનસ ક્લોઝિંગ. યુનિટ પ્રોડ્યુસ થતા હતા 10,000. ઓપનિંગ સ્ટોક થાય છે 1200 રૂપિયા લેસ ક્લોઝિંગ સ્ટોક 2200 રૂપિયા. તો ઇઝ ઇક્વલ ટુ 9,000 વિલ બી યોર યુનિટ સોલ્ડ. બરાબર. એ ક્યાંય તમને અહીંયા આપેલા નથી તો ગોતવા પણ નહીં. અહીંયા ન ગોતવા એમ કહું છું. આમ તો ગોતવા જ પડશે બટ અહીંયા ક્યાંય સ્ટેટમેન્ટમાં જોવાની જરૂરિયાત નથી. યુ હેવ ટુ ફાઇન્ડ ઇટ આઉટ. તો 9,000 યુનિટ મળે કેવી રીતે? તો કે 10,000 પ્લસ 1200 11,200માંથી 2200 જવા દે તો કેટલા થાય? તો કે 9,000. બરાબર છે. તો 1,35,000 9,000 ગુણ્યા 15 તો સિમ્પલી 1,35,000 એડ કરો છો તો 7,20,000. સેલ્સમાંથી આ માઇનસ કરો તો પ્રોફિટ મળે 1,80,000. આ હતું તમારું કોસ્ટ સ્ટેટમેન્ટ. નાવ યુ હેવ ટુ મેક ધી રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ જેમાં આપણે દરેક વસ્તુની ટ્રીટમેન્ટ આપશું ઓપનિંગ સ્ટોક ટુ ક્લોઝિંગ સ્ટોક. આ રિકન્સિલિએશન સ્ટેટમેન્ટની અંદર ઓપનિંગથી લઈને ક્લોઝિંગ સુધી અને દરેક એક્સપેન્સીસથી લઈ અને ઇન્કમ સુધી બધાની ટ્રીટમેન્ટ આપશું. પહેલેથી જોતા જઈએ સ્ટેટમેન્ટમાં પહેલેથી જોતા જઈએ. ઓપનિંગ સ્ટોક આપ્યો છે 48,000. અહીંયા આપ્યો છે 58,500. કોનો વધારે છે? આપણો. બરાબર. ઓપનિંગ સ્ટોક આપણો વધારે છે. આપણો ઓપનિંગ સ્ટોક સિમ્પલી મહિનાની અંદર વધારે છે તો જોવા જાય ઓવર રિકવરી છે. હા. ઓવર રિકવરીનો મિનિંગ શું થયો? તો કે એટલા આપણે વધારે જોઈ લીધા છે તો કે હા. તો ઓવર રિકવરીનો સીધો સાદો મિનિંગ ઓપનિંગ સ્ટોકના કેસમાં શું થાય? તો કે આટલા આગળ જઈને વેચવાના છો. બરાબર. તો ઇન્કમ વધારે થઈ 58,500 માઇનસ 48,000 ઇન્કમ વધારેથી આપણા બુક્સમાં. તો સિમ્પલી જે કાંઈ પણ વસ્તુ છે એ ઇન્કમને આપણે એડ કરશું. ઓવર રિકવરી ઓફ ઇન્કમ ઇઝ મોર દેન એડ ધી ઇન્કમ ઇઝ સિમ્પલી મોર દેન લેસ ધી ડિફરન્સ. ઇન્કમ ઇઝ લેસ દેન એડ ધી ડિફરન્સ. તો સિમ્પલ તમારા સેન્સમાં તમે જોવા જાઓ તો અહીંયા ઇન્કમ વધારે આપણે ચાર્જ કરીએ છીએ બટ ઇટ ઇઝ ઓવર રિકવરી ઓફ ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોકની ઓવર રિકવરી છે તો એનું સીધું સાદું લોજિક તમને એ કહી દઉં કે આપણા માટે અત્યારે હાલ પૂરતો એક્સપેન્સીસ વધારે છે. સમજો છો? આપણા માટે હાલ પૂરતો એક્સપેન્સીસ વધારે છે અને અહીંયા આપણે શું કામ ઓપનિંગ સ્ટોક અહીંયા મૂકીએ છીએ ડેબિટ સાઇડ? કારણ કે આપણે વસ્તુ પર સ્પેન્ડિંગ કરેલો છે મોરલેસ. બરાબર. તો એટલો એક્સપેન્સ આપણે વધારે કર્યો છે આના કરતાં દેન એડ ધી ડિફરન્સ. એક્સપેન્સીસ ઇઝ મોર દેન એડ ધી ડિફરન્સ. હવે ઇન્કમના પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં તમને કહી દઉં છું. અહીંયા અલ્ટિમેટલી જોવા જાય તો ઓપનિંગ સ્ટોક આપણે વેચી નાખશું. દેટ વિલ જનરેટ અસ ઇન્કમ. બરાબર. ઇન્કમ આપણે જનરેટ કરી દઈએ ઓપનિંગ સ્ટોક તો કે હા મેડમ આ વર્ષની અંદર આપણે વેચી નાખશું એટલે. તો અહીંયા એક વસ્તુ તમે જો કે અહીંયા તમે સેલ્સની ટ્રીટમેન્ટ આપી હશે જેમાં આઈ થિંક આ ઓપનિંગ સ્ટોકના પૈસા વયા ગયા હશે તો કે હા તમારી રાઇટ ઓર નો? આ સેલ્સની અંદર ઓપનિંગ સ્ટોકના પૈસા હશે અંદર તો કે હા. તો ઓપનિંગ સ્ટોકની ટ્રીટમેન્ટ ઓલરેડી અપાઈ ગઈ છે અને ઓવર રિકવરી છે તો સિમ્પલી વી આર એડિંગ ધી
ડિફરન્સ. ઓપનિંગ સ્ટોકની ઓવર રિકવરી હંમેશા એડ થાય છે, ક્લોઝિંગ સ્ટોકની છે કાંઈ પણ ઓવર રિકવરી છે એ હંમેશા લેસ થાય છે. ઓપનિંગ સ્ટોકની ઓવર રિકવરી હંમેશા એડ થાય, ક્લોઝિંગ સ્ટોકની ઓવર રિકવરી લેસ થાય. there is a logic behind this, કારણ કે આપણે એક વસ્તુ અહીંયા એક્સપેન્સ સાઇડ લખીએ છીએ, એક ક્રેડિટ સાઇડ લખીએ છીએ. somehow this is the part of the income, somehow this is the part of the expenses, extra expenses. fine. so બંને વેઝની અંદર તમે ટ્રીટ કરો તો એક્સપેન્સીસ આર લેસ દેન ડિડક્ટ ધ ડિફરન્સ, એક્સપેન્સીસ આર મોર દેન એડ ધ ડિફરન્સ. તો ઓપનિંગ સ્ટોકની ઓવર રિકવરી એડ થશે, ક્લોઝિંગ સ્ટોકની ઓવર રિકવરી લેસ થશે. ફાઇન. એમ આઈ રાઈટ ઓર નોટ? બરાબર. તમે એક વખત જે છે એના રૂલ્સ પણ સ્ટડી કરી શકો છો. આના છે ને રૂલ્સ છે ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોકના. યુ કેન ગો ફર્ધર. તમારે આના સિવાય પણ જો સ્ટડી કરવું હોય સમ સિવાય, અને તો તમે એમાં જઈ શકો છો અને કરી શકો છો. નેક્સ્ટ તમને આઇટમ આવી છે ડાયરેક્ટ મટીરિયલ લેબર, કે જે આપણે એકચ્યુઅલ કોસ્ટ લીધી છે, તો એમાં કંઈ કરવાનું થશે નહીં. પ્રોડક્શન એક્સપેન્સ આપેલા છે 1,80,000. અહીંયા પ્રોડક્શન એક્સપેન્સ થાય છે 1,75,000. કોના વધારે છે, આપણા કે એના? તો કે એના વધારે છે. બરાબર. આપણા 1,75,000 છે અને 1,80,000 છે, તો અંડર રિકવરી થઈ ગઈ. when the expenses are less, deduct the difference. expenses are less, deduct the difference. 1,80,000 માઇનસ 1,75,000, તો 5,000 રૂપિયા ડિડક્ટ કરી દઈશું. ફાઇન. નેક્સ્ટ તમને આપેલું છે, જોઈએ શું કહે છે. તો કે બીજી કઈ વસ્તુ છે, તો કે હા આમાં ક્લોઝિંગ સ્ટોક બાકી રહી ગયો છે. જોઈ લઈએ એની ટ્રીટમેન્ટ. 1,16,600. અહીંયા ક્લોઝિંગ સ્ટોક છે 1,48,500. તો પ્રીવિયસલી જે લોજિક પ્રમાણે આપણે જતા હતા એ જ લોજિક પ્રમાણે ફરી પાછા આપણે જઈએ છીએ. બરાબર. when the expenses are less or when there is overview of closing stock, we will deduct the difference. અહીંયા આપણામાં વધારે છે, તો કે હા 1,48,500 માઇનસ 1,16,600. બરાબર. તો when the expenses are less, or we can say that when there is over recovery of closing stock, we will simply minus or deduct the difference. બરાબર. 31,900 જે છે એ ડિફરન્સ આપણે ડિડક્ટ કરવાનું રહેશે. ફાઇન. હવે આગળ જોઈએ શું કહે છે તમને. તો કે આપણે એડમિન એક્સપેન્સીસ જોઈએ. એડમિન આપ્યા છે 1,35,000. અહીંયા એડમિન એક્સપેન્સીસ કેટલા બને છે, તો કે એડમિન એક્સપેન્સીસ અહીંયા આવે છે 1,50,000. કોના વધારે છે, તો કે આપણા 1,50,000 આપણા છે, એમાં 1,35,000 છે. 15,000નો ડિફરન્સ છે. when the expenses are more, add the difference. 1,50,000 માઇનસ 15,000, 1,35,000. 15,000 ગયા, ડન છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી વેરી સિમ્પલ સિનારિયો. નેક્સ્ટ તમને કીધું છે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ 85,000. 85,000 જે છે એ એસએનડી એક્સપેન્સીસ તમને આપ્યા છે. અહીંયા એ જ એક્સપેન્સીસ 1,35,000 બને છે. આપણી અંદર ઓવર રિકવરી છે. બરાબર. એક્સપેન્સીસ આર મોર દેન એડ ધી ડિફરન્સ. 1,35,000 માઇનસ 85,000, તો 50,000નો ડિફરન્સ જે છે એ એડ કરવાનો રહેશે. કારણ કે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ જે છે એ તમને ઇફેક્ટિવ મેનરની અંદર આપેલા છે, આપણા આ સ્ટેટમેન્ટની અંદર વધારે છે. ફાઇન. સો લેટ અસ સી ફર્ધર કઈ કઈ વસ્તુ આપણે લઈ શકીએ છીએ. બેડ ડેટ આપેલી છે. બેડ ડેટ 14,000 છે. બેડ ડેટ એટલે સીધી તમારી ઘાલખાત. ઘાલખાત કંપની માટે શું છે, તો કે એક્સપેન્સ છે. એક્સપેન્સ એટલે કે આપણને થતું નુકસાન. તો નુકસાનનું આપણે શું કહીએ છીએ, તો કે માઇનસ આઉટિંગ ધી ડિફરન્સ ઓર ડિડક્ટિંગ ધી ડિફરન્સ. તો બેડ ડેટ ક્યાં જશે, લેફ્ટ સાઈડ. બેડ ડેટ 14,000. બરાબર. ધેન કમ્સ ટુ પર્ટિક્યુલર લોસ ઓન સેલ ઓફ અસેટ 18,000. બરાબર. જે કંઈ પણ આપણને લોસ થયો છે આપણા માટે શું છે, એક્સપેન્સ છે. બરાબર. 18,000 રૂપિયા જે છે એ એક્સપેન્સ આપણે અહીંયાથી ડિડક્ટ કરી નાખશું, કારણ કે when the expenses are less, deduct the difference. તો સી અહીંયા લોસ ઓન સેલ ઓન assets 18,000. ફાઇન. નાઉ લેટ અસ રીફર ધી નેક્સ્ટ આઇટમ. પેનલ્ટી તમને આપેલી છે 3,000 રૂપીઝની પેનલ્ટી. પેનલ્ટી 3,000 રૂપિયાની જોઈ લઈએ કેવી રીતે આપણે ટ્રીટ કરશું. પેનલ્ટી વિલ બી ધી એક્સપેન્સ ફોર અસ, કે ભાઈ આપણે કોઈ વસ્તુ માટે કંઈક ભૂલથી ડોક્યુમેન્ટેશન નથી અપાવવાનું, ભૂલથી માલ મોડો પહોંચ્યો છે, આ છે તે છે, ક્યારેક માલ એમને શિપિંગવાળાના ગોડાઉનમાં રહી ગયો છે, એટલે કે પોર્ટવાળાના ગોડાઉનમાં રહી ગયો છે ને એના માટેની એક્સ્ટ્રા આપણને પૈસા લાગ્યા છે, તો દેટ ઇઝ ધી પેનલ્ટી દેટ વી આર પેઇંગ ફોર લેટ. આપણે જે કંઈ પણ વસ્તુ માટે મોડા પડ્યા છે એના માટે પે કરીએ છીએ, તો આપણા માટે એક્સપેન્સ છે. વેન ધી એક્સપેન્સીસ આર લેસ, ડિડક્ટ ધી ડિફરન્સ. 3,000 છે જે કંઈ પણ છે એ ડિડક્ટ કરી દઈશું.
નેક્સ્ટ તમને કીધું છે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ 35,000. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ તમને આપ્યું છે 35,000નું. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ ડેબિટ સાઇડ આપ્યું છે તો એક્સપેન્સીસ, ક્રેડિટ સાઇડ આપ્યું હોત તો ઇન્કમ. બરાબર. ડેબિટ જે કાંઈ પણ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ છે એ ડેબિટ સાઇડ આપ્યું હોત તો શું હોત? એક્સપેન્સીસ. અને ક્રેડિટ સાઇડ આપ્યું હોત તો શું હોત? જે કાંઈ પણ આપણી ઇન્કમ છે એ. બરાબર. તો ડિબેન્ચર ઇન્ટરેસ્ટ ડેબિટ સાઇડ આપ્યું છે તો ઇટ વિલ બી ધી એક્સપેન્સીસ ફોર અસ. 35,000 આપણે આપણા ડિબેન્ચર્સ હોલ્ડરને ઇન્ટરેસ્ટ આપેલું હશે. ફાઇન. નેક્સ્ટ જોઈ લઈએ શું છે તો કે પ્રિલિમિનરી એક્સપેન્સીસ રિટર્ન ઓફ 15,000 રૂપિયાના પ્રિલિમિનરી એક્સપેન્સીસ તમને આપેલા છે. એનું તો નામ જ એક્સપેન્સીસ છે તો સિમ્પલી એક્સપેન્સ સાઇડ. પ્રિલિમિનરી એક્સપેન્સીસ રિટર્ન ઓફ 15,000. બરાબર. લેસ કર્યા છે આપણે 15,000 રૂપિયાના પ્રિલિમિનરી એક્સપેન્સીસ. હવે સી દરેક વખતે એક્સપેન્સીસ આપણે જે છે એ ડિડક્ટ કરીએ છીએ, ઇન્કમ જે છે એ એડ કરીએ છીએ. આનું તમને એક લોજિક આપી દો. શું કામ ઇન્કમ એડ કરીએ છીએ, શું કામ ઓવર રિકવરી એડ કરીએ છીએ? તો કે આપણે આટલા પૈસા વધારે ભર્યા છે, આટલા વધારે પૈસા ભર્યા છે તો સીધો સાધો મતલબ એવો છે કે એ આપણા પ્રોફિટની અંદર ઇન્ક્રીઝ કરે છે. વાય વી આર ડિડક્ટિંગ ઓલ ધીસ આઇટમ? કારણ કે આપણા પ્રોફિટને ડિક્રીઝ કરે છે, ઓછો કરે છે. ધેટ્સ વાય. ફાઇન. સો ઓવર રિકવરીઝ આર એડેડ એન્ડ અંડર રિકવરીઝ આર ડિડક્ટિંગ. એકમાત્ર ક્લોઝિંગ સ્ટોક જ એવી વસ્તુ છે કે જેની ઓવર રિકવરી આપણે ડિડક્ટ કરીએ છીએ. એની પાછળનું પણ કારણ ખાલી એટલું જ છે કે ઇટ ઇઝ અલ્ટિમેટલી ધી ઇન્કમ. બરાબર. બટ આપણે ડિડક્ટ એટલા માટે કરીએ છીએ કારણ કે અલ્ટિમેટલી આપણને એમાંથી એક ટાઈમ પીરિયડ પછી જે છે એ આપણે એક્સપેન્સને વધારે લઈ લીધો છે એટલે આપણે એનામાંથી ડિડક્ટ કરીએ છીએ. એક ટાઈમે આવે છે તો ઇન્કમ પણ આપણને જનરેટ થશે. હકીકતમાં ક્લોઝિંગ સ્ટોકની ઓવર રિકવરી બી અહીંયા આવવી જોઈએ. બટ આ છે કે એવી એક્સેપ્શનલ વસ્તુ છે કે જેની ઓવર રિકવરી આપણે લેસ સાઇડ કરીએ છીએ. બરાબર. ઇવન તો ઇટ ઇઝ ઇન્કમ જનરેટિંગ થયું. શું કામ આમાંથી પ્રોફિટ ઓછું થાય? કારણ કે ક્લોઝિંગ સ્ટોકના પર યુનિટ મેં તમને પ્રીવિયસલી બી કીધું પર યુનિટ વધારે ગણવા માટે છે ને આપણે વધારે એક્સપેન્સ લઈ લઈએ છીએ. એક્સપેન્સ ક્યાંક વધારે કાઉન્ટ કર્યા હોય તો જ આપણને આ અમાઉન્ટ વધારે જનરેટ થઈ હોય ને. સો એટલા માટે એને ડિડક્ટ કરીએ છીએ કારણ કે એકચ્યુઅલમાં આપણો એક્સપેન્સ છે નહીં પણ આપણે કરીએ છીએ એટલે આપણે ડિડક્ટ કરીએ છીએ. ફાઇન. નેક્સ્ટ જોઈએ ઇન્કમ સાઇડ શું શું છે તો કે ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ 11,400. બરાબર. ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ 11,400 ઇન્કમ સાઇડ છે તો whenever the income is less add the difference 11,400. then comes to particular other things છે તો કે હા પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર. પ્રોફિટ થયો છે તમને ઇન્વેસ્ટમેન્ટ સેલ કરવાથી 30,000. તો જોઈ લઈએ પ્રોફિટ થયો છે તો સિમ્પલી ઇન્કમનો પાર્ટ છે તો when the income is less add the difference 30,400. બરાબર. સિમ્પલી અહીંયા તમને 30,000 આપેલા છે એના અકોર્ડિંગ તો આપણે ટ્રીટમેન્ટ આપેલી છે. ફાઇન. જોઈ લઈએ કેવી રીતે છે તો કે પ્રોફિટ એઝ પર કોસ્ટ સ્ટેટમેન્ટ 1,80,000. સી અહીંયા 30,400 ઇઝ મિસ્ટેકનલી રિટર્ન. ફાઇન. સો ગો ફોર 8. અહીંયા 30,000 આવશે. બરાબર. પ્રોફિટ ઓફ સેલ ઓફ અહીંયા તમને જે કંઈ પણ 30,000 આપેલો છે એ જ આવશે. ફાઇન. સો એમાં કોઈ બીજી વસ્તુ નથી, જસ્ટ મિસ્ટેકનલી રિટર્ન. એ વસ્તુ માટે ધ્યાન રાખજો. ફોકસ ઓન ધેટ પાર્ટ. ભાઈ પ્રોફિટ એઝ પર કોસ્ટ સ્ટેટમેન્ટ 1,80,000 તમને આપેલો છે. જોઈને કેટલું છે તો કે હા 1,80,000. અધર દેન દેટ તમે આ તમામ આઇટમ્સ એડ કરો છો તો તમને ટોટલ મળે છે 2,96,900. તમને 2,96,900 જે છે એ આનો ટોટલ કરતાં મળે છે. એમાંથી દરેક આઇટમ 5,000, 14,000, 18,000, 3,000, 35,000, 31,900 દરેક ડિફરન્સ જે છે એ માઇનસ તમે કરો છો. then you will get the profit as per financial account 1,75,000. જોઈ લઈએ સાચો છે કે નહીં ખોટો. સાચો છે કે ખોટો છે તો કે હા પીએનએલની અંદર 1,75,000 જ આપણને પ્રોફિટ જનરેટ થાય છે. બરાબર. હા ફરી પાછું તમને એક જનરલ રિમાઇન્ડર આપી દઉં છું કે અહીંયા જે છે એ મિસ્ટેકનલી 30,400 લખાઈ ગયેલા છે. બરાબર. તો એના પર ફોકસ નહીં કરતા. પર્ટિક્યુલરલી તમારે આના માટે 30,000 જ ગણવાના છે. કાઉન્ટ ઇટ એઝ 30,000. then and then only you will be able to get here 900, 400 plus 500. Okay. So don't consider this 400 here. Fine. પર્ટિક્યુલર આ સેશન માટે આપણે જે છે એ ક્વેશ્ચન નંબર 3 પ્રેક્ટિકલ ક્વેશ્ચન જે છે ડિસ્કસ કર્યો. અલ્ટિમેટલી તમારું એક આખું એક્ઝામ્પલ કે જેમાં તમને પીએનએલ આપેલું હતું ને ઘણી બધી આઇટમ્સ જે છે ને આપેલી હતી જેમાં આમાં નવીનતા ખાલી એટલી હતી કે ઓપનિંગ સ્ટોક પણ આપેલો છે અને ક્લોઝિંગ પણ આપેલો છે. ઓપનિંગ ક્લોઝિંગ ઉપરથી તમારે યુનિટ પ્રોડ્યુસ ફાઇન્ડ આઉટ કરવાના હતા જેને તમે આ ક્લોઝિંગ સ્ટોકની અંદર આપી શકો.
જેના બેસિસ ઉપર તમે સેલ્સના યુનિટ પણ ફાઇન્ડ આઉટ કરી શકો. જે આપણે કર્યા 10,000 પ્લસ 1,200 માઇનસ 2,200 બરાબર. તો એ વસ્તુ આપણે કરી અને એના અકોર્ડિંગ આપણને જે છે એ આ પ્રમાણે 1,80,000નો પ્રોફિટ મળ્યો. એમાં ઓવર રિકવરીઝ બધી વસ્તુ એડ કરી દીધી બરાબર. અંડર રિકવરીઝ માઇનસ કરી દીધી. એક્સેપ્શનલ કેસની અંદર ક્લોઝિંગ સ્ટોકની ઓવર રિકવરી અહીંયા લેસ સાઇડ કરીએ છીએ. ફાઇન, બધી વસ્તુ કરી નાખી છે. એમાંથી આપણને ડિડક્ટ કરતાં પ્રોફિટ મળ્યો 1,75,000. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે આવો સમ કરેલો છે. નેક્સ્ટ સેશનની અંદર એવું સમ કરશું કે જેમાં તમારે ત્રણેય સ્ટેટમેન્ટ બનાવવાનું હોય. ત્રણેય સ્ટેટમેન્ટ ઇન ધ સેન્સ કે ફાઇનાન્શિયલ અકાઉન્ટ પણ બનાવવાનું છે, કોસ્ટ અકાઉન્ટ પણ અને રિકન્સિલિએશન પણ. બધી વસ્તુ બનાવવાની છે અને એમાં પણ ઇફેક્ટિવ વેથી આપણે જે છે એમ જોશું કે કેવી રીતે તમે પર્ટિક્યુલર્સ ઉપરથી બનાવી શકો છો ફાઇનાન્શિયલ અકાઉન્ટ. ફરી પાછું એક જનરલ રિમાઇન્ડર આપી દઉં છું કે પ્લીઝ મેક સમ નોટ્સ બરાબર છે. આની અંદર તો તમારી પાસે અત્યારે અવેલેબલ છે, પછી ના હોય સોલ્યુશન અવેલેબલ તો જોવા થાય. ફાઇન, સો ગો ફોર ઇટ. અત્યારે અહીંયા સુધી રાખીએ, બાકીનું કમેન્ટ સેશનમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ સો મચ.